પંચાયતમાંથી પૈસા ઉપાડીને સચિનભાઈને બધા ખાઈ ગયા ને વરડા કર્યા ને એ ગોમ બહાર કર્યા, ગોમ તળિયામાં વરડા નહીં કર્યા. એ 11 કરોડ 50 લાખ રૂપિયાનો વિકાસ થયો, પરંતુ આ વિકાસ ગામમાં ક્યાંય દેખાયો જ નહીં. ગામમાં પ્રવેશતા જ કાદવ, ખાડા અને તૂટેલા રસ્તા. કાગળ પર વિકાસના મોટા મોટા આંકડા જે કરોડોમાં દેખાય, પરંતુ જમીન પર ક્યાંય વિકાસ દેખાતો નથી. આ સવાલ છે ડીસા તાલુકાના છત્રાલ ગામના લોકોનો. ગટર, રોડ, રસ્તા અને પેવર બ્લોક શેડ રોયલ્ટીની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાના કામો થયા હોવાનો દાવો છે, પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે વિકાસ કરતાં ભ્રષ્ટાચાર વધુ થયો છે. આખરે 11.5 કરોડ રૂપિયા ક્યાં વપરાયા? વિકાસ થયો કે પછી વિકાસના નામે કાગળો જ રંગાયા? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ડીસા તાલુકાના છત્રાલ ગામમાં વિકાસના કામોને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. ગામમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આશરે 11 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ વિવિધ વિકાસના કાર્યો માટે ફાળવવામાં આવી હતી, પરંતુ હવે આજે વિકાસના કામોની ગુણવત્તા અને જેનો ખર્ચ થયો છે તેની સામે સવાલો ઊભા થયા છે. ગટર લાઇન અને પેવર બ્લોક, રોડ, રસ્તા, શેડ સહિતના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો થઈ રહ્યા છે. ખાસ કરીને જે રોયલ્ટીની ગ્રાન્ટ હોય તે ગ્રાન્ટના ખર્ચને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં પ્રવેશતાની સાથે જ મુખ્ય જે રસ્તાઓ છે તેના પર ખાડા, કાદવથી ભરાયેલા છે, અને બીજી તરફ કરોડોના દાવા વચ્ચે ગામના રસ્તાઓની આવી હાલત અનેક સવાલો ઊભા કરી રહી છે. આગળ વાત કરીએ પહેલા ગામજનોને સાંભળી રહ્યો શું કહી રહ્યા છે. ભ્રષ્ટાચાર ગટરમાં પૂરે કામ કર્યું નથી. ફક્ત અમારા જે શેડ કર્યા છે એમાં પણ અધૂરું કામ પડ્યું છે. અમે ટીડીઓ સાહેબની ગઈકાલે આવ્યા, પણ એ તપાસમાં કોઈ સાહેબો આવ્યા નથી તે આગળ સ્થળ ઉપર. અને તલાટી સાહેબની એમને પહેલી મેં વાત કરી હતી, પણ એનું જવાબ અમને એમ કીધું કે તમારે જે અરજી કરવી એ કરો. કોઈ એનો અમને જવાબ આપતા નથી. હા થાય, હા તમારે જે અરજી કરવી એ કરો. તમારે થયું કે સતીશભાઈ અમને કીધું છે ગટરનું કામ કર્યું તારે સતીશભાઈ હતા એ ટાઈમે તલાટીમાં અહીંયા પંચાયતમાં. અમને એમને પણ રજૂઆત કરી હતી, એટલે એમને કીધું કે તમારે જે ટીડીઓ સાહેબને જે થતું હોય કરી લો. અમારા ગામમાં અમારા વાસમાં નહીં શેડ બન્યા કે નહીં બ્લોકનો છે, બરાબર, અને ગટર લઈને અધૂરી પડી. પંચાયતમાંથી પૈસા ઉપાડીને સચિનભાઈને બધા ખાઈ ગયા ને વરડા કર્યા ને એ ગોમ બહાર કર્યા, ગોમ તળિયામાં વરડા નહીં કર્યા. એ સરળ આમ કર્યા છે. હવે આ ગામમાં બધી બાજુ કર્યું છે. બીજે અમારા વાસમાં તો બધું અધૂરું જ પડ્યું છે. અને આ ગામમાં પંચાયતમાં બિલ ભરવાય એની પૈસો રાખ્યો નહીં કે નહીં ઓપરેટરને પગાર હાલતા, કશું નહીં કરતા. પછી ઓપરેટર કોઈ પોણીએ ના છોડે મફત. તો ગામના વિવિધ વિસ્તારોમાં કેટલાક વિકાસના કામો હજુ પણ અધૂરી હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રબારી વિસ્તારમાં પણ હજુ પણ કામ પૂર્ણ ન થયા હોવાનું ગ્રામજનોનો આરોપ છે. ગામજનોનો આરોપ છે કે વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચાયા હોવાનું બતાવવામાં આવે છે, પરંતુ તેની અસર જમીન પર ક્યાંય દેખાતી નથી. બીજી તરફ જે રોયલ્ટીની ગ્રાન્ટ છે તેના ખર્ચામાં પણ પારદર્શિતાનો અભાવ હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે ચર્ચામાં આવતા હવે તો ડીસા તાલુકાના વિકાસ અધિકારી દ્વારા આની તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિવિધ જે વિકાસની ચકાસણી કરવા માટેની એક ટીમની રચના કરવામાં આવી છે, અને તપાસ દરમિયાન વિકાસના કામોની વાસ્તવિક સ્થિતિ અને ખર્ચના દસ્તાવેજ અને રોયલ્ટી ગ્રાન્ટની ઉપયોગી તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી અથવા તો ભ્રષ્ટાચાર સામે આવે છે તો તેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અને હવે ગામ લોકોની નજર આ જે તપાસ છે તેના પરિણામ પર છે, કારણ કે સવાલ 11 કરોડ 50 લાખ રૂપિયાનો નથી, સવાલ વિકાસના નામે ખર્ચાયેલા જનતાના નાણાંનો છે. આખરે વિકાસ થયો કે પછી માત્ર કાગળ પર વિકાસના મહેલ ઊભા કરી દેવામાં આવ્યા છે, તેનો જવાબ હવે તપાસ આપશે. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.